ધોરણ 9 નું વિજ્ઞાનની અંદર આ કયું ચેપ્ટર છે? 11મું. શું નામ છે? ધ્વનિ. ચેપ્ટર નામ શું છે? ધ્વનિ. એના વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. સૌથી ઈઝી ચેપ્ટર છે, આનાથી ઈઝી કોઈ ચેપ્ટર છે નહીં. બહુ મજા આવશે આ ચેપ્ટર ભણવાની, બહુ મજા આવશે. પહેલું જોઈએ, આ જો પ્રથમ પરીક્ષામાં તમારે આટલા ચેપ્ટર પૂરા થયા હશે પહેલી પરીક્ષાની અંદર. ઓકે, પહેલું, બીજું, પાંચમું, સાતમું, આઠમું અને 12મું. આ પહેલી પરીક્ષાનું છે. જ્યારે બીજી પરીક્ષામાં તમારે કયા કયા ચેપ્ટર આવશે? ત્રીજું, ચોથું, છઠ્ઠું, 9મું, 10મું અને 11મું. અત્યારે કયું ચાલે છે તમારો? 11મું ચાલે છે. બીજી એક વસ્તુ, આ જે મેં રાઉન્ડ કર્યા છે ને, એટલે કે ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4, એ તમારી બોર્ડની એક્ઝામ. બોર્ડની એક્ઝામ એટલે કઈ? ધોરણ 10માં. બોર્ડની એક્ઝામ એટલે કઈ? ધોરણ 10માં. કેટલા માર્કનું પૂછાય છે? 25 માર્કનું આવે છે. આ ખાસ ધ્યાન રાખજો. તમારા ત્રીજું અને ચોથું ચેપ્ટર ધોરણ 10માં કેટલા માર્કનું પૂછાય છે? 25 માર્કનું છે. તો આ ચેપ્ટર ઉપર ખાસ કરવાના છે. અત્યારે આપણે કયું ચેપ્ટર જોઈ રહ્યા છે? 11. ચલો આગળ જોઈએ. ઓકે, 11મા ચેપ્ટરમાં પ્રસ્તાવનાની અંદર કેટલા પ્રશ્નો છે? 1 થી 6. ટોપિક 1માં કેટલા પ્રશ્નો છે? 36. ટોપિક 2માં કેટલા પ્રશ્નો છે? 5. ટોપિક 3માં કેટલા પ્રશ્નો છે? 6. આ રીતનું છે. ક્લિયર? ચલો, સૌથી પહેલા આપણે શું જોઈશું? પ્રસ્તાવના. પ્રસ્તાવનાની અંદર પહેલો પ્રશ્ન વાંચીએ. પહેલો પ્રશ્ન શું કહે છે? ધ્વનિ એટલે શું? તે કેવી રીતે ઉદ્ભવે છે? ધ્વનિનો જન્મ કેવી રીતે થાય છે? તો પહેલી લાઈન, ધ્વનિ એ ઉર્જાનું એક શું છે? સ્વરૂપ છે. ધ્વનિ શું છે? ઉર્જાનું સ્વરૂપ છે. સર કેવી રીતે? ઉદાહરણ તરીકે તમારા ઘરની બાજુમાંથી ગણપતિ બાપાને લાવતા હોઈએ ત્યાં ડીજે આવે, અને ડીજે આવે તો તમારા ઘરની દિવાળો શું થતી હોય? ધ્રુજે ને, ધમ ધમ. બારીઓ ધ્રુજે. તો એ કોના કારણે ધ્રુજે છે? ધ્વનિના કારણે. એ શું જોવા મળે છે? બારીમાં ધ્રુજારી જોવા મળે છે. ધ્વનિના કારણે શું જોવા મળે છે? ધ્રુજારી. એટલે ધ્રુજારી જોવા મળી એટલે ધ્વનિ શું છે? એક પ્રકારની ઉર્જા છે. ધ્વનિ શું છે? એક પ્રકારની ઉર્જા છે, જે આપણા કાનમાં કઈ સંવેદના ઉત્પન્ન કરે છે? શ્રવણ. સાંભળવું એને શું કહેવાય? શ્રવણ કહેવાય. તો કાનમાં કઈ સંવેદના ઉદ્ભવે છે? શ્રવણની સંવેદના ઉદ્ભવે છે. ક્લિયર? આગળ, જ્યારે આપણે તાળી પાડીએ છીએ ત્યારે સ્નાયુ શક્તિનું રૂપાંતર ધ્વનિ ઉર્જામાં થાય છે. જ્યારે આપણે તાળી પાડી તો આપણે જોડે કઈ શક્તિ હતી? કઈ શક્તિ હતી? સ્નાયુ. આપણે જોડે કઈ શક્તિ હતી? સ્નાયુ. એ સ્નાયુ શક્તિનું રૂપાંતર શામાં થયું? ધ્વનિ ઉર્જામાં થયું. તો હવે ખબર પડી ધ્વનિ ઉત્પન્ન કઈ રીતે થાય? તો સ્નાયુ શક્તિ હતી આપણી, એ શામાં રૂપાંતર થઈ? તાળી પાડીનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થઈ. તો આટલું ખબર પડી ગઈ. પહેલી લાઈન શું? ધ્વનિ શું છે? ઉર્જાનું સ્વરૂપ છે. બીજી લાઈન કઈ સંવેદના ઉદ્ભવે? શ્રવણ સંવેદના ઉદ્ભવે. ત્રીજી લાઈન કઈ? જ્યારે આપણે તાળી પાડીએ છીએ ત્યારે સ્નાયુ શક્તિ છે એ શામાં રૂપાંતર થાય છે? ધ્વનિ ઉર્જા. ક્લિયર છે? આગળ જવા દો. બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન શું કહે છે? કે ધ્વનિ ઉત્પાદન કંપન એટલે શું? ધ્વનિ ઉત્પાદનનું કંપન એટલે શું? ધ્વનિ કઈ રીતે ઉત્પન્ન થઈ શકે છે? સમજાવો. કંપન એટલે, જો આમાં લાઈન છે આ ઇમ્પોર્ટન્ટ. કઈ લાઈન ઇમ્પોર્ટન્ટ છે? કંપન. કંપન કોને કહેવાય? મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં આવશે. મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં પૂછાશ છે. આ ખાસ કરી લેવું. આ મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં પૂછાશે. કંપન કોને કહેવાય? કંપન એટલે કોઈ વસ્તુની ઝડપથી. કોઈ વસ્તુની શાનાથી? ઝડપથી. કોઈ વસ્તુ ઝડપથી વારંવાર આમ તેમ અથવા આગળ પાછળ ગતિ કરે તો તેને શું કહેવાય છે? કંપન કહેવાય છે. ફરીથી કહી દઉં, કંપન એટલે શું? કોઈ વસ્તુ ઝડપથી
આમ તેમ અથવા આગળ પાછળ શું કરે? ગતિ કરે. ઉદાહરણ તરીકે આ એક કણ છે, ક્લિયર? આ ગતિ કરી રહ્યું છે, કાં તો ઉપર નીચે કાં તો આગળ પાછળ. તો આ કણ શું કર્યું ગણાય? કંપન કહેવાય. શું કહેવાય? કંપન. ઉદાહરણ તરીકે મસ્ત એક ઉદાહરણ આપું. તમારે થાળી લેવાની. શું લેવાની? થાળી. એના ઉપર રાઈ મૂકવાની. શું મૂકવાની? રાઈ આવે છે, ખબર છે? અને પછી પસાડવાની, સ્પૂન પસાડવાની. તો શું થશે? મને મૂકો. રાઈ શું થશે? રાઈ ઉપર કંપન થશે. રાઈ શું થશે? કંપન થશે. ખબર પડી ગઈ? ઉપર નીચે ગતિ કરશે રાઈ. તો આ કંપન કોને કહેવાય? ખબર પડી કે એક ભારે વ્યાખ્યા નથી. કોઈ વસ્તુ, જો એક તો કઈ લાઈન યાદ રાખવું? વસ્તુ ઝડપથી શું કરે? આગળ પાછળ અથવા ઉપર અને નીચે શું કરે? ગતિ કરે. બસ આટલી લાઈન યાદ રાખવાની છે. પહેલી લાઈન તો યાદ રહી જાય. શું? કોઈ વસ્તુ આગળ પાછળ કાં તો ઉપર નીચે શું કરે? ગતિ કરે. તેને શું કહેવાય? કંપન કહેવાય. આવડી જશે. અત્યારે હું પૂછીશ કંપનની વ્યાખ્યા આપો. એકદમ સહેલી છે. ક્લિયર? ઝડપથી, વારંવાર, આમ તેમ, આગળ પાછળ. તમારે જેમ લખો ઉપર નીચે. અહીં અમે આગળ પાછળ લખ્યું છે, ઉપર નીચે લખ્યું છે. આમ આમ તેમ તમારે જે લખવું હોય. કોઈ માર્ક કટ થશે નહીં. આગળ જઈએ. ધ્વનિ હંમેશા કંપિત વસ્તુ દ્વારા ઉદ્ભવે છે. કઈ વસ્તુથી ધ્વનિ ઉત્પન્ન થાય? તો વેરી ગુડ. એક લાઈન યાદ રાખજો. એક લાઈન ખાસ યાદ રાખજો કે ધ્વનિના માતાનું નામ શું? કંપિત વસ્તુ. તો ધ્વનિ કોના કારણે ઉદ્ભવશે? હા, કંપિત વસ્તુ. તમને કંપન જ ના ખબર હોય તો ધ્વનિ ખબર પડશે નહીં. ખબર પડે છે હું શું કહું છું? ધ્વનિ કોને ખબર પડે? જેના કંપન વિશે ખબર હોય. ઓકે, પછી થોડીક વાર આગળ હું વાક્ય બીજા સમજાવું છું. આમાં જો શું કહે છે? તાળી પાડીએ છીએ તો હવાના બંધારણમાં કણોને કંપિત કરે છે. આપણે જ્યારે તાળી પાડીએ છીએ તો હવામાં શું આવેલા હોય? કણો. હવામાં શું છે? કણો. આપણે જ્યારે તાળી વગાડીએ તો હવાના કણો શું થાય છે? કંપિત થાય છે. શું થાય છે? એટલે જો હવા વધારે ભરીએ તો ફુગ્ગા જેવો અવાજ હોય. પછી હવા ઓછી હોય તો અલગ અવાજ આવે. તો કેમ આવું થઈ રહ્યું છે? કારણ કે હવામાં શું છે? કણો. અને એ કણો શું થઈ રહ્યા છે? કંપિત થઈ રહ્યા છે. શું થઈ રહ્યા છે? ખબર પડે છે હું શું કહું છું? કંપિત એટલે ખબર પડી ગઈ? કમ્પ્લીટ. ઓકે. વાયોલિન ધીમો પ્રહાર કરીને શું લખ્યું છે? આફડીને કે ઘસીને અથવા ઘર્ષણ દ્વારા તેનો અવાજ સંભળાય છે. સિતારાના તારને પકડીને ખેંચીને એનું કંપન. સિતારો તમે જોયું છે? એને ખેંચીને એનો અવાજ આવે. ટન ટંગ 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 ટંગ. તમે જોયું છે? એ કેમ એવું અવાજ આવી રહ્યું છે? કહું મોટા મોટા સેલિબ્રિટી પેલો સિતાર વગાડતા એ કેમ વગાડ? એનો તાર છે ને, તાર એ શું થતું હોય? કંપન થાય છે. એનો તાર શું થાય છે? કંપન. એટલે કંપન થાય એટલે શું ઉત્પન્ન થાય? ધ્વનિ ઉદ્ભવ. ખબર પડી ગઈ આટલી વસ્તુ? ચલો થોડુંક મારે એક્સ્ટ્રા સમજાવવું છે તો એક એક્સ્ટ્રા માટે હું એક સ્લાઇડ લઈ લો. ચલો, પહેલી વસ્તુ, ધ્વનિ છે જે ધ્વનિ એને ઉદ્ભવવા માટે કઈ વસ્તુ આવશ્યક છે? કંપન આવશ્યક છે. કંપન આવશ્યક છે એટલે શું કહેવાય? કંપિત વસ્તુ. જો આ હશે તો કોણ ઉત્પન્ન થશે? ખૂબ સરસ. આ હશે તો જ કોણ ઉત્પન્ન થાય? ધ્વનિ ઉત્પન્ન થાય. આટલું તો ખબર જ છે. ચલો હું બીજો પ્રશ્ન પૂછું કે ભાઈ કંપનની વ્યાખ્યા શું આવે? કંપનની વ્યાખ્યા, કોઈ વસ્તુ ઝડપથી, કોઈ વસ્તુ ઝડપથી આમ તેમ વારંવાર, આમ તેમ અથવા આગળ
પાછળ શું કરે? ગતિ કરે તો એને શું કહેવાય છે? કંપન કહેવાય છે. તો ધ્યાનથી જો આમાં મારે એક વસ્તુ યાદ રાખવી હોય તો હું કઈ વસ્તુ યાદ રાખી શકું? તો પહેલું શું યાદ રાખવાનું? કોઈ વસ્તુ શું ઝડપથી શું કરતી હોય? ગતિ કરતી હોય તેને આપણે શું કહેવાય છે? કંપન કહેવાય છે. યાદ રાખજો, ધ્વનિ ચેપ્ટર શીખવું હોય તો પહેલા તો મોસ્ટ આઈએમપી લાઈન કઈ છે તમારે? કંપન એટલે શું એ આવડવું જોઈએ. ચલો, ધ્વનિના માતાનું નામ શું? કંપિત વસ્તુ. ખબર પડી ગઈ? જ્યારે સિતારો વગાડીએ છીએ તો સિતારોનો જે તાર છે એ વારંવાર શું થાય છે? ઉપર નીચે થાય છે. સિતારો વગાડીએ છીએ તો વારંવાર તાર શું થાય છે? ઉપર નીચે. અને ઉપર નીચે થાય એને શું બોલાય? કંપન બોલાય. શું કહેવાય ને? કંપન કહેવાય. ક્લિયર છે આ વસ્તુ? આગળ જઈએ. વાંસળીમાં હવાને ફૂંક મારીને મનુષ્યના શરીરના અંદર વાંક તંતુઓને કંપન કરાવીને પંખી પોતાના પાંખો ફડફડાવીને માખીને ઉડાડવાની વિશિષ્ટ રીતે લીધેલા ઉદ્ભવતો ગણગણાટનો ધ્વનિ વિવિધ વસ્તુને આંચકો આપીને ધ્રુજાવીને કે હલાવીને એનો અવાજ આવે છે. ખેંચેલા રબર બેન્ડ વચ્ચેનો જે અવાજ આવે છે આ બધું શું ઉત્પન્ન કરે છે? ધ્વનિ. તમે કોઈ દર રબરથી રમે છો? રબર હોય, રબર એનો અવાજ આવે. ઉપર નીચે ગતિ થાય તો અવાજ આવે કે ના આવે? પંખીઓ ફડફડાવે એનો અવાજ આવે. પછી માખી તમારા બાજુમાંથી નીકળે ને તો એનો અવાજ આવે. જોયું છે તમે? એટલે આવું કેમ થાય છે? વિચાર. કંપન થાય છે. શું થાય છે? અને કંપન થાય તો અગર કોનો જન્મ થાય? ધ્વનિનો જન્મ. કંપન થાય તો અગર કોનો જન્મ થાય? ધ્વનિનો જન્મ થાય. ક્લિયર છે? આગળ જઈએ. હા, પ્રશ્ન પૂછાઈ શકે કે ધ્વનિના ઉદાહરણો લખો. તો તમારે લખવાનું કે તાળી વગાડવી, ગિટાર વગાડવું, માખીનું ફડફડાવવું, વાંસળી વગાડવી. તો આ 4 ઉદાહરણ તો યાદ રહે ને ધ્વનિના. પ્રશ્ન નંબર 1 થી 5 પ્રસ્તાવના છે. તો જોઈએ આ પહેલો પ્રશ્ન 1 થી 5 આ કયો પ્રશ્ન છે તમારો? બીજા નંબરનો ને. ચલો હવે થોડુંક તમારે રિવિઝન કરીએ, તમને આવડે છે કે નહીં. પહેલાનો જવાબ કોણ આપશે? ધ્વનિ એ ખાલી જગ્યાનું સ્વરૂપ છે. કોનું સ્વરૂપ છે ધ્વનિ? બોલજો. વેરી ગુડ. ઉર્જાનું સ્વરૂપ છે. ખૂબ સરસ. ચલો, જ્યારે આપણે તાળી પાડીએ છીએ ત્યારે કઈ ઉર્જામાં રૂપાંતર થાય છે? સ્નાયુ ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય. સ્નાયુ ઉર્જાનું શામાં રૂપાંતર થાય? ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય છે. ચલો બીજું, કંપન એટલે શું? એકદમ પહેલું, કંપન એટલે બોલાય કોઈ વસ્તુ. વેરી ગુડ. ઓકે. કોઈ વસ્તુ ઝડપથી વારંવાર આમ તેમ અથવા આગળ પાછળ ગતિ કરે એને શું કહેવાય? કંપન કહેવાય છે. ક્વેશ્ચન નંબર 4, ધ્વનિ હંમેશા ખાલી જગ્યા દ્વારા જ ઉદ્ભવે છે. માતાનું નામ. ધ્વનિનું માતાનું નામ કંપિત વસ્તુ. ઓકે, કંપિત વસ્તુ. ધ્વનિ કોના દ્વારા ઉદ્ભવે? તો કંપિત વસ્તુ દ્વારા ઉદ્ભવે. ચલો, કંપનના ઉદાહરણો તો આવડે કે ના આવડે? 4 આ તમે ઓછા લખ્યા છે. તમારે લખવા હોય તો 5-6 ના બનાવી શકો. પહેલું કયું લખ્યું છે? માખીનો અવાજ ગણગણતનો. પછી તાલી પાડીએ એ. પછી સિતારો. પછી પંખીઓ ફડફડાવાનો અવાજ. આવડી જાય ને 4 ઉદાહરણ? તો આ એકદમ ઈઝી પ્રશ્ન ને. પ્રશ્ન નંબર 5 તો ચલો હવે કયું આવ્યા ટોપિક? ટોપિક 1 શું નામ છે? ધ્વનિનું પ્રસરણ. ચલો જોઈએ. પહેલું, ધ્વનિ ઉદ્ભવમાંથી શ્રોતાના કાન સુધી કેવી રીતે પહોંચે છે? ધ્વનિનું ઉત્પન્ન વસ્તુ ધ્વનિ ઉત્પન્ન કરે છે. એટલે અહીંથી આ વાક્ય નથી, આટલું જ છે. ધ્વનિ શ્રોતાના કાન સુધી કેવી રીતે પહોંચે છે? મેં તાલી વગાડી તો તમારા કાન સુધી કેવી રીતે પહોંચ્યું ધ્વનિ? એ તમારે હવે સમજવાનું છે. ધ્વનિ ઉત્પન્ન કઈ રીતે થાય તો ખબર પડી ગઈ ને. કંપિત વસ્તુમાં ઉત્પન્ન થાય ધ્વનિ. હવે તમારા કાન સુધી કેવી રીતે પહોંચે છે એ આપણે જોઈએ.
તો આ તો લાઈન આવડે ને પહેલી લાઈન તો આવડે કે ભાઈ ધ્વનિના માતાનું નામ શું? કંપિત વસ્તુ. સાહેબ તમે માતા જ કેમ લખો છો, પિતા કેમ નહીં? સબર રાખો, બધાનો જવાબ મળશે, બધાનો જવાબ મળશે. અત્યારે માતાનું નામ યાદ રાખો, શું છે? કંપિત વસ્તુ. ક્લિયર? આગળ જઈએ. કોઈ સ્ત્રોતમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ માધ્યમમાં પસાર થઈને શ્રોતાના કાન સુધી પહોંચે. મોસ્ટ આઈએમપી લાઈન કે ધ્વનિના તમાર સુધી પહોંચવું હોય ને, સમજો મારું વાક્ય મોસ્ટ આઈએમપી લાઈન છે. ધ્વનિને ક્યાં પહોંચવું છે? તો તમારી જોડે શું હોવું જોઈએ? આ આઈએમપી વાક્ય છે. આ લાઈન કેવું છે? આઈએમપી. માધ્યમ હશે. માધ્યમ એટલે શું ખબર નહીં સાહેબ? માધ્યમ એટલે શું? શું કહેવાય? વાતાવરણ. વાતાવરણ કો, ઘન કો, પ્રવાહી કો કે પછી વાયુ કો? સમજો છો હું શું કહું છું? ફરીથી જોઈએ. ધ્વનિને તમાર સુધી પહોંચવું હોય તો વચ્ચે શું હોવું જોઈએ? માધ્યમ હોવું જોઈએ. શું હોવું જોઈએ? માધ્યમ. ખબર પડી? સારો એક પ્રશ્ન પૂછું. ચલો તમને હું અંતરિક્ષમાં લઈ ગયો. તમને ક્યાં લઈ ગયો? અંતરિક્ષમાં લઈ ગયો. તો તમારા અવાજ મને સંભળાય? કેમ ના સંભળાય? વાતાવરણ જ નથી. વાતાવરણ ના બોલાય એમ તો માધ્યમ જ નથી. તો તમારો અવાજ સંભળાય? તમે હું બોલો છો મને ખબર પડે? આટલું ખબર પડી ને? તો ધ્વનિ માટે શું હોવું જરૂરી છે? માધ્યમ હોવું જરૂરી છે. ચલો આ ખબર પડી ગઈ કમ્પ્લીટ. કે ધ્વનિના શ્રોતાના કાન સુધી પહોંચવું હોય ને તો એના પહેલા શું હોવું જોઈએ? માધ્યમ હોવું જરૂરી છે. બીજી લાઈન. જ્યારે કોઈ વસ્તુ માધ્યમમાં કંપન કરે છે ત્યારે તે પોતાની આસપાસ રહેલા માધ્યમના કણોને કંપિત કરે છે. તો આ વસ્તુ ખબર જ છે કે ધ્વનિ ઉત્પન્ન થશે તે એના માટે શું ઉત્પન્ન થશે? કણો કંપિત થતા હશે. કણો શું થતા હશે? અને કંપિત કણો ક્યાં હશે? એટલે માધ્યમો જ હોય કે યાર. જો ચપટી વગાડી, તમે આ ચપટી વગાડી કયો? માધ્યમમાં. ક્યાં વગાડી? હા, તો આ લાઈન તો એકદમ ઈઝી જ છે ને. લાઈન શું કહે છે? કે જ્યારે ધ્વનિ ઉત્પન્ન થશે ને ત્યારે માધ્યમના કણો, કયા કણો? માધ્યમના કણો શું થશે? કંપિત થશે. માધ્યમના કણો શું થશે? કંપિત થશે. ચલ આ લાઈન ખબર પડી છે? કોઈ ડાઉટ આમાં? ચલો આગળ જોઈએ. આ કણો શ્રોતાના કાન સુધી જાતે ગતિ કરીને પહોંચતા નથી. એટલે જે આ કણો છે ને, કણો કંપિત કણો એ શ્રોતાના કાન, એટલે કે તમારું કાન રાખવું, તમારું મારું કાન રાખવું તો મારું, જેનું કાન રાખવું એના કાન સુધી જાતે ગતિ કરતા નથી. તો સર કેવી રીતે આવે તો આ ધ્વનિ કાન સુધી પહોંચે જ કઈ રીતે? જાતે ગતિ નહીં કરતા તો. ચલો એ તો આપણે શીખીએ. એ પહેલા ફરીથી એકવાર જોઈ લઈએ. પહેલું તો આવડે ભાઈ? માતાનું નામ આવડે સર? માતાનું નામ તો આવડી ગયું. ચલો, ધ્વનિના કોઈ સ્ત્રોતમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ એ માધ્યમમાંથી પસાર થઈને કાન સુધી પહોંચે છે. કાન સુધી કેવી રીતે પહોંચે? શામાંથી પસાર થશે? હા, તો ધ્વનિ. હવે ધ્યાન આપજો, અહીંયા શોર્ટમાં લખું છું. આ લખું છું શ્રોતા. ઓકે, અને આ છે ધ્વનિ. તો આ ધ્વનિ શ્રોતાના કાન સુધી કોના દ્વારા પહોંચશે? માધ્યમ દ્વારા શ્રોતાના કાન સુધી પહોંચે છે. તો ધ્વનિ જ્યાં ઉત્પન્ન થશે એ કયા કણો હશે? ધ્વનિ જે ઉત્પન્ન થાય છે એ કયા કણો હશે? માધ્યમના કણો કંપિત થતા હશે. માધ્યમના કણો શું થતા હશે? કંપિત થતા હશે. અને આ કણો શ્રોતાના કાન સુધી જાતે ગતિ કરતા નથી. કોણ ગતિ કરાવે સાહેબ? એ કહો હવે તમે. સાચી વસ્તુ ને? ગતિ કોણ કરાવે સાહેબ? એ તો વાત કરો. હવે કરીએ. ચલો થોડુંક પેલું શોર્ટમાં લખ્યું છે. ધ્વનિ શું છે વસ્તુમાં? ધ્વનિને શું શાની જરૂર પડે? માધ્યમની. માધ્યમમાંથી પસાર થઈને ક્યાં જશે? શ્રોતાના કાન સુધી. માધ્યમના કણો જ કંપિત કરે છે. એટલે માધ્યમના જ કણો શું થાય છે? કંપિત થાય છે.
આ કણો શ્રોતાના કાન સુધી જાતે પહોંચતા નથી. ક્લિયર છે? આગળ જઈએ. આ લાઈન જોઈએ. જ્યારે ધ્વનિ પણ સૌપ્રથમ કંપિત વસ્તુના સંપર્કમાં રહેલા માધ્યમના કણોને પોતાને સંતુલન સ્થિતિમાંથી સ્થાનાંતર થાય છે. પછી પોતાને આજુબાજુને અડી રહેલા કણો પર અસર પહોંચાડે છે. પરિણામે હવે પાડોશી કણો પોતાના સંતુલન સ્થિતિમાંથી સ્થાનાંતર થાય છે. પાડોશી કણો સ્થાનાંતર થયા બાદ કંપિત વસ્તુના પાસે રહેલા કણો પોતાના મૂળ સ્થિતિમાં પાછા આવે છે. આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી ધ્વનિનું સ્ત્રોત કાન સુધી પહોંચાડી ન શકે. ઓકે, એટલે કે સર હમણાં તો કશોય ટપ્પો પડ્યો નહીં. આમાં હું બોલવા માંગે છે કશો ટપ્પો પડ્યો નહીં. તમે શું કહેવા માંગો છો? સાચી વસ્તુ. હવે સમજાવો. આ છે માધ્યમ. આ શું છે? અહીંયા તમે ઊભા છો. અહીંયા કોણ ઊભા છો? તમે. અને આ છે કણો. આ શું છે? કણો છે. સમજો. તમે તાલી વગાડી. શું કરી? હા, તો જોજો કેટલા કણો ઉપર નીચે જાય છે. કેટલા કણો ગયા? 6 કણો ગયા. હવે આ 6 કણો ધક્કો કોને મારશે? પાડોશી. કોને ધક્કો મારશે? અને પોતે પાછા કેવા બની જાય? મૂળ સ્થિતિમાં. પાછા કેવા બની જાય? હવે પાછા આ કણો શું થશે? પાછા શું થઈ જશે? કંપિત. આ લોકો ફરી કોને ધક્કો મારશે? આગળ વાળા. આ રીતે સ્થાનાંતર. આ રીતે કણો બધાને ધક્કા મારતા 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 તમારા કાન સુધી આવે. ખબર પડી કે નહીં? તમે તાલી વગાડ્યા. આ વગાડ્યું તો આની અંદરના જે કણો છે એ તમારા સુધી ફટફટ પહોંચી ગયા. કેમ? પેલા બીજા એક કણ છે, બીજાને ધક્કો માર, બીજો કણ ત્રીજાને મારે, ત્રીજો કણ ચોથાને મારે. એ રીતે કણો ગતિ કરતા. ખબર પડી ગઈ આ વસ્તુ? આ લાઈન તમને વધારે ખબર પડી જાય. આમાં હવે ખબર પડે કે ના પડે વધુ, પણ આ ખબર પડી ગઈ ને તમને. ઇમ્પોર્ટન્ટ નથી, જે ઇમ્પોર્ટન્ટ હશે હું તમને કહીશ. ક્લિયર? આગળ જોઈએ. આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. આ ખાસ કરવાની છે. આજનો છેલ્લો પ્રશ્ન છે. આજનો કયો પ્રશ્ન? છેલ્લો પ્રશ્ન છે. ઓકે, જોઈએ. ચલો, શું નામ છે? સંઘનન અને વિઘનન એટલે શું? ધ્વનિ તરંગનું નિર્માણ અને પ્રસરણની આકૃતિ દોરીને સમજાવો. મસ્ત પ્રશ્ન છે. સંઘનન કોને કહેવાય? વિઘનન કોને કહેવાય? ધ્યાન આપજો. હવામાં જ્યારે સામાન્ય માધ્યમમાં જ્યારે વસ્તુને કંપિત થાય છે, એટલે કે માધ્યમમાં વસ્તુ શું થતી હોય? કંપિત થાય છે. કંપિત કરવામાં આવે છે તો કંપિત વસ્તુ આગળની તરફ ખસે છે. પોતાની સામેની હવાને ધક્કો મારીને સંકોચન ઉત્પન્ન કરે છે. એટલે કે સામેની હવાને શું મારે છે? ધક્કો મારીને શું ઉત્પન્ન કરે છે? સંકોચન ઉત્પન્ન કરે છે. કંપિત વસ્તુ આગળની તરફ ખસે છે. તો એક આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. પછી સમજાવું છું ડીપમાં. ઓકે, સંકોચન ઉત્પન્ન કરે છે અને એક ઉચ્ચ દબાણનું ક્ષેત્રફળ ઉત્પન્ન કરે છે. એટલે કે દબાણનું ક્ષેત્રફળ ઉત્પન્ન કરે છે. આને શું કહેવાય? સંઘનન કહેવાય છે. ધ્યાનથી જો, સંઘનન આપણે કોના વડે દર્શાવવામાં આવે છે? સી. દેખાઈ જશે? ધ્વનિ કેવી રીતે પહોંચે છે એની વાત કરી છે. સર હજી ખબર પડી? હરખું સમજાવો. જો પહેલું, માધ્યમમાં શું થાય છે? વસ્તુ શું થાય છે? કંપિત થાય. ચલો પહેલી લાઈન આવડી ગઈ. માધ્યમમાં શું થાય છે? કંપિત થાય છે. હવે વસ્તુ કંપિત થતી હોય તો કંપિત વસ્તુ આગળની તરફ શું થાય છે? આવું તમે જોયું? આવું આમ પસાડો ને, આમ કઈ પસાડો તો આવાજ કરે છે. આગળ પાછળ એ તો તમને ખબર. આમ કઈ પસાડો કોઈ વસ્તુ તે આગળ પાછળ શું કરે? હા, હવે જો જે આગળ જાય છે ને, આગળ એને શું બોલાય છે? હા, અને જે પાછળ આવશે ને એને શું કહેવાય? વિઘનન. ખબર પડે ને હું શું કહું છું? જે આગળની તરફ ધક્કો મારે છે એને શું કહેવાય? અને જે પાછળ આવશે એને, હા, એ યાદ રાખજો, ધ્યાન આપજો.
તો માધ્યમમાં વસ્તુ શું થાય છે? કંપિત થાય છે. ત્યારે કંપિત વસ્તુ આગળની તરફ શું મારે છે? ખસે છે. બીજી લાઈન આવડી? આ બીજી લાઈન ખબર પડી ગઈ તમને? ધ્યાન આપજો ફરી. પહેલી લાઈન શું? માધ્યમમાં કંપિત વસ્તુ આગળની તરફ ખસે છે. આટલું યાદ રહે? 3 લાઈન ફરીથી. માધ્યમમાં કંપિત વસ્તુ આગળની તરફ ખસે છે. ચલો આવડી ગયું. અને હવાને ધક્કો મારીને શું ઉત્પન્ન કરે છે? સંકોચન. હવે ધ્યાન આપજો, આગળની તરફ શું થાય છે? ખસે છે. અને ખસશે તો હવાને શું થશે? હવાને શું મારે છે? ધક્કો મારે છે. હવાને શું મારે છે? ધક્કો મારીને શું ઉત્પન્ન કરે છે? સંકોચન ઉત્પન્ન કરે છે. હવાને ધક્કો મારી શું ઉત્પન્ન કરે છે? સંકોચન. અને સંકોચન સાથે શું ઉત્પન્ન થશે? દબાણ. આને શું કહેવાય? સંઘનન. શું કહેવાય? સંઘનન. જો લાઈન વાંચો. પહેલી મેઇન લાઈન, બીજી મેઇન લાઈન. ઓકે, હવાને ધક્કો મારીને શું ઉત્પન્ન થાય છે? સંકોચન. અને દબાણ ઉત્પન્ન થાય છે. આને શું કહેવાય? સંઘનન. એટલે જો આ 2 લાઈન, હજી એક લાઈન પહેલી, માધ્યમમાં કંપિત વસ્તુ. ચલો આ લાઈન આવી ગઈ 2. ઓકે, આવો લાઈન ગણો. 1, આ 2, આ 3, 4. 4 લાઈન યાદ રાખવાની છે. ચલો યાદ રહી જશે. ફરીથી પહેલી લાઈન, માધ્યમમાં કંપિત વસ્તુ આગળની તરફ ખસે છે. ઓકે, હવાને ધક્કો મારે છે અને સંકોચન અને દબાણના કારણે સંઘનન નું નિર્માણ થાય છે. કેટલી લાઈન યાદ રાખવાની છે? 4. પહેલી 2 લાઈન બધાને આવડે. પહેલી 2 લાઈન તો કેવી છે? બધાને આવડે. આવડે કે ના આવડે? પહેલી લાઈન કઈ? માધ્યમમાં કંપિત વસ્તુ આગળની તરફ ખસે છે, હવાને ધક્કો મારીને સંકોચન અને દબાણ ઉત્પન્ન કરે છે. આને શું કહેવાય? સંઘનન કહેવાય છે. તો આ 4 લાઈન યાદ રહી જશે. સંઘનનની વ્યાખ્યા આઈએમપી છે, ખાસ કરવાની છે. જો એક વ્યાખ્યા કઈ આવી? કંપનની. બીજી વ્યાખ્યા કઈ આવી? સંઘનનની. પછી સંઘનન કંપિત વસ્તુથી દૂર તરફ ગતિ શરૂ કરે છે. જ્યારે કંપિત વસ્તુ પાછળની તરફ ખસે છે, ક્યાં ખસે? પાછળની તરફ, ત્યારે નીચું દબાણનું ક્ષેત્રફળ ઉત્પન્ન થાય છે. એનું શું કહેવાય? સંઘનન. એટલે કે આમાં તો જોવા જાઓ તો 1 લાઈન, 2 લાઈન, 3 લાઈન. 3 જ લાઈન યાદ રાખો. અને આમાં કેટલી લાઈન છે? 4 લાઈન. હવાને આગળની તરફ ધક્કો મારે છે. તો આમાં સેમ ટુ જો બેઠું લખવું હોય ને તો અહીંયા જો આ માધ્યમના કણો કંપિત વસ્તુ આગળની તરફની જગ્યાએ શું? પાછળની તરફ ખસે છે. અને અહીંયા દબાણ કેવું છે? ઊંચું. અહીંયા દબાણ કેવું છે? અહીંયા દબાણ કેવું છે? ઉચ્ચ. દબાણ કેવું? ઉચ્ચ. અને અહીંયા ફક્ત આ લાઈન નહીં લખવાની, અને ઉચ્ચની જગ્યાએ કેવું? નીચું દબાણ. એટલે કોની વ્યાખ્યા થઈ ગઈ? વિઘનન. કયું? માધ્યમમાં કંપિત વસ્તુ પાછળની તરફ ખસે છે, નીચું દબાણ ઉત્પન્ન થાય છે. આને શું કહેવાય? વિઘનન કહેવાય છે. ઓકે, જો અહીંયા મેં લખેલું જ છે બધું. ઓકે, અહીંયા ધ્યાન આપી દેજો. જો ના ખબર પડે તો એકવાર જોઈ લે. સંઘનન. સંઘનનના કોના વડે દર્શાવવામાં આવે? સી વડે. ચલો ફટાફટ પહેલી લાઈન બોલો. પહેલી લાઈન કઈ? માધ્યમમાં કંપિત વસ્તુ આગળની તરફ શું થાય છે? ખસે છે. અને ઉચ્ચ દબાણ ઉત્પન્ન થાય છે. બસ આટલું જ લખો, વગર પગનું નહીં. તેને શું કહેવાય? સંઘનન. આ ભેગું કરીને લખવાનું, આ છૂટું છૂટું ના લખતા. ચલો હવે વિઘનનની વ્યાખ્યા જોઈએ. વિઘનન. ચલો પહેલી લાઈન બોલો. માધ્યમમાં
બીજી લાઈન કંપિત વસ્તુ, ત્રીજી લાઈન પાછળની તરફ ખસે છે, અને ચોથી લાઈન નીચું દબાણ ઉત્પન્ન થાય છે. આનું શું કહેવાય? વિગમન. આવડે કે ના આવડે? કેટલી લાઈન બદલાઈ? છેલ્લી 2 લાઈન બદલાઈ. છેલ્લી કઈ લાઈન બદલાઈ? આવડી ગયું? કમ્પ્લીટ. આને કોના વડે દર્શાવવા? આ સી, તો આને કોના વડે? વેરી ગુડ. આને કોના વડે દર્શાવવામાં આવે? આર વડે. બીજું કોઈ જોવાની જરૂર નથી. આગળ જઈએ. હવે કોઈ વસ્તુ કંપન કરતી વખતે ત્યારે સંગણન અને વિગણન શ્રેણીમાં રચાય છે. ઓકે, કંપિત વસ્તુમાં શું થાય? કંપિત વસ્તુ હોય એમાં 100% શું થાય? શું થાય? સંગણન વિગણન. કઈ રીતે રચાય? શ્રેણીમાં રચાય છે. શ્રેણીમાં. તમે જુઓ અહીંયા દેખાય છે કંપિત વસ્તુ શું આપે છે? વિગણન સંગણન, વિગણન સંગણન, વિગણન સંગણન. કઈ રીતે? શ્રેણી. તો આ યાદ રહી જશે. સંગણન કંપિત વસ્તુ સંગણન અને વિગણન શ્રેણીમાં રચાય છે. સંગણન અને વિગણન એ ધ્વનિ તરંગનું નિર્માણ કરે છે. મોસ્ટ આઈએમપી એમસીક્યુ. મોસ્ટ આઈએમપી એમસીક્યુ પૂછાશે કે ભાઈ સંગણન અને વિગણન કોનું નિર્માણ કરે છે? ધ્વનિ તરંગનું નિર્માણ કરે છે. કોનું? ધ્વનિ તરંગનું નિર્માણ કરે છે અને માધ્યમમાં પસાર પામે છે. સંગણન ઊંચું દબાણ ઉત્પન્ન કરે છે, જ્યારે વિગણન નિમ્ન દબાણ ઉત્પન્ન કરે છે. દબાણ માધ્યમમાં આપેલા કદમાં રહેલા કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. બીજું મોસ્ટ આઈએમપી એમસીક્યુ. મોસ્ટ આઈએમપી એમસીક્યુ. દબાણ કોના ઉપર આધાર રાખે છે? કદમાં રહેલા કણોની સંખ્યા. કોણોની નહીં, કણોની સંખ્યા પર આધાર રાખે છે. 2 મોસ્ટ આઈએમપી. સંગણન વિગણન શાનું ઉદાહરણ છે? ધ્વનિ તરંગ. ધ્વનિના જ બાળકો છે ને? કોના બાળકો છે? ધ્વનિના. જો એક વસ્તુ સમજાવું. જો તમે કહેજો ધ્વનિ છે, ધ્વનિ એના માતાનું નામ શું? કંપિત વસ્તુ. ચલો, કંપિત વસ્તુમાં કોના દ્વારા થાય? સંગણન વિગણન. સંગણન અને વિગણનથી ઉત્પન્ન થાય. ઓકે, દબાણ કોના ઉપર આધાર રાખે? કદમાં રહેલા કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. ઓકે, મોસ્ટ આઈએમપી લાઈન. વધારે ઘનતા તો દબાણ વધારે, ઓછી ઘનતા તો દબાણ ઓછું. મોસ્ટ આઈએમપી ત્રીજા નંબરનું એમસી. સર આ લાઈન સમજાવો ને, આ ખબર ના પડી. દબાણની ઘનતા વધારે તો વધારે દબાણની કઈ રીતનું? દબાણ વધારે. આ ઓછી ઘનતા તો ઓછું દબાણ. એ કઈ રીતે? જો ઘનતાનું કોઈને સૂત્ર આવડે? ઘનતાનું સૂત્ર D/K. કદ અને દળ. હવે મન ભૂલ લેવા, તમારો ટાઈમ પૂરો. હવે મન ભૂલવા દો. ઘનતાનું સૂત્ર આવડ્યું? હવે ધ્યાન આપજો. દબાણ છે, દબાણ એ કોના ઉપર આધાર રાખે છે? કોના ઉપર આધાર રાખે છે? દબાણ કોના ઉપર આધાર રાખે છે? કદ. હવે જોજો, કદ વધારે તો દબાણ કેવું? હા કે ના? સમપ્રમાણ કહેવાય. દબાણ વધારે તો કદ કેવું? વધારે. હવે સમજો, ઘનતામાં કદ ક્યાં છે? છેદમાં છે. કદ ક્યાં? એમાં છે, છેદ. હવે સમજો, કદ ઓછું તો ઘનતા કેવી થઈ જશે? વધી જાય. અત્યારે આ બધામાં નહીં પડવું, નહીં તો તમે કન્ફ્યુઝન થશો. આ બધામાં પડવાની જરૂર નથી, તમે કન્ફ્યુઝન થઈ જાય. પણ એટલું યાદ રાખજો, વધારે ઘનતા વધારે દબાણ, ઓછી ઘનતા ઓછું દબાણ. ઓકે, પછી તો કઈ ઇમ્પોર્ટન્ટ નથી. જોઈ લો, અહીંયા મેં એક લાઈન લખી છે. આ જો, ધ્વનિના માતાનું નામ શું? માતાનું નામ શું? કંપિત વસ્તુ. પિતાનું નામ શું? યાદ રહી જશે. પિતાનું નામ શું? હવે ખબર પડી માતા પિતા ચમ બોલતો હતું. ધ્વનિના માતાનું નામ શું?
ધ્વનિનું પિતાનું નામ શું મળે? ચલો, કંપિત વસ્તુમાં શું ઉત્પન્ન થાય? ઓકે. અને માધ્યમમાં કોણ કોણ આવે? ઘન, પ્રવાહી અને વાતાવરણ. ખબર પડી ગઈ? કમ્પ્લીટ. ચલો, પહેલો પ્રશ્ન. જ્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે તો કોણ કોણ આવે? માતાનું નામ. આ કોનું નામ છે? માતાનું નામ. ધ્વનિ અને આ પિતાનું નામ. તો ધ્વનિ ઉત્પન્ન કરવી હોય તો મારે જોઈએ કેટલી વસ્તુ જોઈએ? કંપિત વસ્તુ. અને બીજું શું જોઈએ? માધ્યમ. માધ્યમ ના હોય તો પછી કંપિત વસ્તુનું શું કરી લેવું? ખબર પડી ગઈ? આગળ છે. સંગણન કોને કહેવાય? આવડી જશે. કમ્પ્લીટ. સંગણન ની વ્યાખ્યા આવડી ગઈ. શું આવે? કોમન. માધ્યમમાં કંપિત વસ્તુ આગળની તરફ ખસે છે, ઊંચું દબાણ ઉત્પન્ન કરે છે, તેને સંગણન કહેવાય છે. આવડી જાય? મેં શીખવાડ્યું તું. ઓકે સર, આ તો આવડી જાય. સંગણન સંગણનના કણો વસ્તુથી ખાલી જગ્યા ગતિ કરે છે. સંગણન કણો વસ્તુથી કેવી ગતિ કરે છે? દૂરની તરફ. સંગણનના કણો વસ્તુથી કેવી ગતિ કરે? દૂરની તરફ ગતિ કરે. ઇમ્પોર્ટન્ટ નથી, તૈયાર કરવાની જરૂર નથી. વિગણન એટલે શું આવડશે? આ તૈયાર કરવાનું છે. આ કરવાનું અમે શીખવાડી દીધું છે. વિગણન કોને કહેવાય? પેલાના છેલ્લી 2 લાઈન બદલાય. ચલો, સંગણન અને વિગણન કોનું નિર્માણ કરે છે? ધ્વનિ તરંગ. અને માધ્યમમાં ખાલી જગ્યા આપે છે. શું? પ્રસરણ દ્વારા. કોના દ્વારા? માધ્યમમાંથી થશે પ્રસરણ દ્વારા આગળ જાય છે. ઇમ્પોર્ટન્ટ આ લાઈન છે. ફક્ત આ લાઈન યાદ રાખજો કે ભાઈ સંગણન અને વિગણનથી કયા તરંગનું નિર્માણ થાય છે? ધ્વનિ તરંગનું નિર્માણ થાય છે. આ ખાસ યાદ કરજો. ક્લિયર? આ તો ચલાવી દીધું છે. સંગણન કેવું દબાણ ઉત્પન્ન કરે? ઊંચું દબાણ. જ્યારે વિગણન કેવું દબાણ ઉત્પન્ન કરે? નિમ્ન દબાણ. માધ્યમમાં આપેલા ખાલી જગ્યા પર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે છે? દબાણ કોના ઉપર આધાર રાખે? કદમાં આવેલા કણોની સંખ્યા પર. ઓકે. વધારે ઘનતા તો દબાણ કેવું? વધારે. ઓછી ઘનતા દબાણ કેવું? ઓછું. ઓકે. અહીંથી આપણે કાલે લઈશું આ પ્રશ્ન. અહીંથી આપણે કાલે પ્રશ્ન લઈશું. ઓકે. અહીંયા સુધી રાખીએ. આજે જેટલું ચલાવ્યું એ કાલે એકવાર લખીને લઈને આવવાનું છું ઘરેથી. યાદ રાખજો.